પોતાના રાજકીય ગુરુ હરિસિંહ મહિડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ અહેમદભાઈ પટેલે રાજકારણ એ સેવાનું માધ્યમ હોવાનું જણાવવા સાથે ગુણોત્સવ અને કૃષિ મહોત્સવ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા। ભરૂચના જાડેસર સ્થિત સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે સ્વર્ગસ્થ હરિસિંહ મહિડાની પ્રતિમાની અનાવરણ વિધિ અહેમદભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી। આ પ્રસંગે હરસિંહ મહિડાને પોતાના રાજકીય ગુરુ ગણાવતા અહેમદભાઈ પટેલે રાજકારણના માધ્યમથી તેઓએ કરેલા સેવા કાર્યને બિરદાવી આજે મૂલ્યોનું હાસ થઈ રહ્યું છે, ત્યારે મૂલ્યનિષ્ઠ વ્યક્તિઓએ રાજકારણમાં આગળ આવવું જોઈએ તેમ પણ કહ્યું હતું। આજે જ્યારે મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે, જાહેર જીવનના મૂલ્યોને જે રીતે સાચવવા જોઈએ સચવાતા નથી અને માત્ર જેને કહી શકાય સત્તા આધીન રાજકારણ થઈ ગયું હોય એ જાતના જ્યારે પ્રયત્ન થઈ રહ્યા છે, ત્યારે મોરબી હરિસિંહભાઈના જીવનમાંથી ઘણું બધું શીખવાની જરૂરિયાત છે। ઘણીવાર ટિકિટ નહોતી મળી, 1975માં પણ નહોતી મળી, તેમ છતાં પણ એક પક્ષના સૈનિક તરીકે જે શિસ્તબદ્ધ રીતે એમણે કામ કર્યું હતું અને બધા ઉમેદવારોને જીતાડ્યા હતા, ત્યારે એ જાતનો અભિગમ હું માનું છું ત્યાં સુધી આજના જે કંઈક જાહેર જીવનમાં પડેલા લોકો છે, રાજકારણમાં છે, ઘણા બધા નેતાઓ છે, માત્ર હું કોંગ્રેસની વાત નથી કરતો, ઓપોઝિશનમાં પણ જે લોકો આજે પણ એ ખૂબ જ જૂથ સંખ્યામાં છે, જેને કહી શકાય એવા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી રહી છે, હજુ પણ છે જે નિસ્વાર્થપણે કામ કરે છે, રાજકારણથી ઉપર ઉઠીને કામ કરે છે। રાજકારણની કેટલીક વખતે સામાજિક સેવા અને બીજા બધામાં રાજકારણને લાવવા નથી, સહકારી પ્રવૃત્તિમાં નથી લાવતા, પરંતુ આ જ રીતે જે રીતે શિક્ષણ અને સહકારમાં પણ જે રીતે રાજકારણ પ્રવેશ્યું છે, ત્યારે તેવા સંજોગોમાં આવા જે થોડા ઘણા પણ નેતાઓ બાકી રહ્યા છે એવા લોકોએ બહાર આવવાની તાતી છે। અહેમદભાઈ પટેલે રાજ્યની ભાજપા સરકારના ગુણોત્સવ અને કૃષિ મહોત્સવ સામે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી થતી આ ઉજવણીથી શિક્ષણનું સ્તર સુધર્યું નથી કે ખેડૂતોની સ્થિતિમાં પણ સુધાર થયો નથી। આજે પણ કેટલીય સ્કૂલો એવી છે કે જ્યાં પાકા મકાનો નથી, કે જ્યાં આગળ શિક્ષકો નથી, અથવા તો ક્વોલિટી જેને કહી શકાય। મારે એમ નથી કહ્યું કે ઠીક છે 60 વર્ષમાં ઘણું બધું થવું જોઈએ, પણ જે લોકોએ છેલ્લા 12 વર્ષમાં દાવા કર્યા છે કે ઘણી બધી પ્રગતિ કરી છે અને જે લોકો ગુજરાત મોડલની વાત કરે છે અને એમાં ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યને આગળ ધરે છે, ત્યારે તેવા લોકો માટે ખાસ કરીને મેં કીધું છે કે આજે એક તરફ કૃષિ મેળાઓ થાય છે, પરંતુ કિસાન અથવા તો ખેડૂતની સ્થિતિ તો કફોડી બનતી જાય છે। એક તરફ ગુણોત્સવ ઉજવાય છે, પરંતુ એની સાથે સાથે ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં આજે સ્કૂલોની જે હાલત છે, શિક્ષણની જે હાલત છે, જે ક્વોલિટી એજ્યુકેશન હોવું જોઈએ નથી, એના તરફ પર પણ સરકારે ધ્યાન નાખવાની જરૂરિયાત છે। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।